ને જય શ્રી કૃષ્ણ બધાની કી હે બધા મજામાં જઈએ તો તો જો 10 થયા ને ત્યારે હું બધું કામ કરી લીધું ને નેવરી પણ થઈ ગઈ જવાદીયું કાઢી લીધું કામ વિસરી લીધા અને જેના મોટું જે બધું કામ હતું ને એ કરી લીધું એટલે ટાઈમ દૂધ ના નતા વિસરી લીધા એ થોડાક એક ઠામ હે તો એ આગળ વિસરે નાખી ઠામ હે ત્યાં કે બારોબાર જાય ને તાર વિસરે નાખી હોળામાં તો બધું કામ કરી લીધું ની સાહેબ ને હસવે લીધી બનાવવાનું છે ગલકાનું શાક અમારા ઘરમાં બધાને ગલકાનું શાક બહુ જ ભાવે એટલે આજ પણ ગલકાનું શાક બનહે ને ભગત જો આડાવરું કરે ઢોરનું તો મારે ગલકા મોરવાના છે ત્યાં બધું એના બારોબાર લેતી જા પછી ધક્કો ની મારે બારોબાર જ મોરે લે ને ઠામ પણ વિસરેલા પેલા પેલો આ દોરી ચડે જાય તો હારું ઉપર આપડવા જાવું ને એમાં લાગ્યા છે ખરી કાયમ ગલકા ખાવાના છે તો આમાં તો બધાને ભાવે એટલી વાંધો ન આવે તો હું તો ઠામ વિસરેલા પેલા પછી બીજું કામ કરી ઘઉંનું દરણું દરાય એટલું દરાણી હજે તે દરાય એટલા હે પેલા દરાઈ ગયું ઠામ થોડા કીધા વિસરી નાખ્યા એ ચોકડી ધોવાની બાકી છે પૂછા ભરવાના બાકી છે ફૂલોડામાં ઢીગલા પીડ્યા આમાં જો થોડાક ફૂલોડા ઉછળ્યા એક છે ફેદું ઘડ્યું ને 3-4 ગુલાબી ઉઘડ્યા તો એ હું પણ કુસા ભરેલા બારોબાર બીજું તો કઈ કામ ને તે ખિસ્સા ભરવાના હે કા ભરેલા પેલા મારે કુછા ભરાઈ ગઈ એક તગારડી થઈ નાખે દાતું વાહી દાણ વ્યુ જાય કાપે નાખી કાટકૂટ કરવાની હોય ગુંદી કાપવાની છે આ તડીકાની જરૂર છે બધા વેલાવની ફૂલઝાડની આમાં કાલે એક ફૂલોડું આવ્યું હતું લીંબુડીની એક ડાળ કાપીએ ને તો તડીકો આવે આ ટમેટીની હીરું બહુ પડે આગળી માર માથે આવત આ કપાઈ ગઈ ખાઈ વેલા વેલા થઈ જાય ને ભગત તડી કોગીક આવે તો આ બધું થાય બકાલું પાછા પાંદડા એટલા ખરે દુનિયા ના ખરે પાંદડા હજે તો 10 દી નથી થયા બગીચો વાયરો એને રાઈ ઓલી કોરા કઈ ન ખઈ કપાઈ ગઈ ને કા તાલા બે કાપવાના હે કાઢવાના હે એટલી વાંધો નતો આવતો પવન ની કઈ એટલી જરૂર નથી નકર તો બહાર ને ખુલ્લા રાખવા પડે ચારેયથી પવન આવે થોડો થોડો પાસે લાગે એવું મારે પછું ગલકા મોરવા શાક નાખી દા 10 થઈ ગયા નહી દેખાતું હોય ઘડિયાળમાં 10:30 થયા
10 કામ 10 તાખડી કારીક નથી હતા 10:30 થયા તો એ હું તો ગલકા મોરેલા ઘંટીમાં દવણું પૂરું થઈ ગયું સેલું હે પૂરું હાલો રામ રામ ને સીતારામ ને કી છે બધા મજામાં મારે આજ મોડું છે હું રામ રામ ને સીતારામ કરવાની હર હર મહાદેવ મારે થોડું ઘણું કામ હોય ગુંદી કાપતો હતો એને મને વિડીયોમાં દેખાડી જ દીધું પાંદડાને બહુ ખેતર ને કે કાપે નાખે હાહુ વાહુ લેગો તો કાપે નાખી ગુંદી જો તમને દેખાણી તડકો આવે બકારાની હારો તડકો ને મંજુ ગઈ રોટલી કરવા દેખાય તમને રોટલી ઘડે મંજુ માં વાંધો ફરી વારે છે એક તો વાગ્યા સિવાય કઈ કામ નથી બીજું હાલો તો આપડે પછી બપોર કરવા ટાણે પછી મળીએ પડે હો તો હારે અમારે બપોર કરવા બેસું રોટલી કરી લીધી એની હાલો અમે બપોરા કરી લઈએ પછી આપણે મળીએ નિરાંતે ના કાલનું છટણી હાલની એ ફ્રીજમાં કોણ કે થાય ચાને અમે જઈએ ફળવાટવા તો લુગડું ને બધું લઈ લીધું ભગત આવે એટલી વાત છે ત્યાં ને સમા થોડીક વાર હે લગભગ તો 9:15 વાગે જશે ઈસણો છે નહીં ગાંઠું કાપે હાલ દાતડી આવે ગામમાં ઉઠણીમાં મારી ને જવાનું હે બાહરમાં વાટી વાટવા વાહ હેવડ્યું તે બહુ હેવડાનું કામ કરવું સારી વાત કેવી એવડું હોય મોટું થાય નહીં થાય હું કહેતો નથી વિમાન પણ આવ્યા પણ માની પહોંચી આવી હા પહેલી યાદ મારે હજી એક બેટી માં આવું ગરમી થઈ ગઈ જોઈ છે ગરમી જો થાય મારે હજી એક આવવાની છે કેદું આવે હા એ તો કેદું આવે તે નક્કી આવી છે તમને કીધું ને આજે માની પહેલી આવી હાલો તો અમે હાલે ને જ જાતા ઊંડા લઈને જઈએ લે ગોતો થી જો પાછો લેવા ગો વાટીયું વાટવા ને વાટીયું બહુ જ મોટું થઈ ગયું આમ બોય તો કેવડો થઈ ગયો અસલ નો ખડ જીવો ખાલી શિયાળ પાથરા માટે થઈ જાય ભારી એક વાટે અમે કંચણી કેદું પૂરો કર્યું હે ભગત 8 ક્યારા હે પા કેદું પૂરા કર લેવા એ વો આ સોપી આપણી જે સોપ્યું ને એવું થઈ ગયું જો આમાં ગાંઠિયું ઓલું થઈ ગયું ગાંઠું થઈ ગયું હું કીધું હા એટલે બેઠું પહેલી જવા જાવ તો કીધું વાટ્યું પછી હું મને એક દી વાટે કરતા હા હાલો તો એ મમ્મી વાટવા માંડીએ પણ હું કે આમાં કઈ પીવરાવાનું મેળ નથી મારે હા મેં ફેરાય તો સારું કેવાય ત્યાં હાંબો આ હાંબો બંટી છે બંટી કહેવાય ને બંટી હા આ બંટી છે કોઈ મારા ને જોઈ ન હોય તો જોવે લીજો
તો બરડામાં ન હોય બંટી. હા અમારે આખો કઈ ક્યાંથી ઠુયા હા ઠુયાથી વેચે જાય એટલે બંટી કઈ જોવા ન પડે તમને. અમારે કોર કઈ હોય નઈ બંટી. કઈ મન તો હા બાજી એવું લાગે કે હા બસે બંટી ને એક જ વાટ આવે ને. વાટ આવે બે ત્રણ. બે ત્રણ વાટ આવે. આમાં ખડ ભેગી ઉગી અમી વા નાખી હતી ને ખેતરમાં ના ન ઉગી. પછી પાણીમાં તણાઈ ને આવ્યું હોય બીટી ઉગી એ. મારે કહેવાનું છે કે નથી ભાવેલ આવી તી આ હા ઉગી નઈ ને એનું પાણી છેડ્યું નઈ તો ઉગે ગઈ ને હાંભો થયો ઓલો હાંભો હમ. ઈ ની પાહી આ જો ઈ હાંભો ઈ હાંબાની તો હું વરતા હા ઈ જો ઈ હાંભો બંટી નું આવું હોય. એ તે હું વર્તી જાય કોઈ દી બંટી નથી જોયા પેલી વાર જોઈ. બંટી જેદું વાવવાનું હતું ને તેનું બી જોયું તું બંટી નહોતી જોઈ. હાલો તો ભગત વાઢવા માંડ્યો ને હું ભાઈ વેલોરી વાઢવા માંડ્યા. ઘેર મીમાન છે કામ છે મલક વેલણા પૂગે છે ઘેર ચાર પાછામાં તાકડી ભારી આમાં કઈ વાર નઈ લાગે અમારે વાટતા. જો અમી વાટીએ ભગતે વાટે ને હું પૂરો ખા કે મે કોઈ દી વાટ્યું નથી વાટ્યું. આ પેલી વાર વાટ્યું મને કે હલવું ઈ વાટવા નથી ફકત હ મને કઈ કીધું મને કે હા કે મેં પૂછ્યું તું કે કેવું વાટવાનું છે. તો કે હાવી કે મજા આવે કે વાટવાની દુનિયા ની કે જો આ બહુ અઘરું હે વાટવું. બહુ અઘરું હે ખિસાતું નથી. નેતા ઓલામાંથી વાટતા કઈ વાર નથી લાગતી વાઢિયું. તો જો એટલું વઢાણું મી ખડ ને જવાર મકાઈ બાજરાનો દાંડો રીતે બધું એક ફેરે વાઢી લીધું. જો અમારે ભૂરો કાકો આવે ટ્રેક્ટર લઈને. આવીને જોવા કેટલું પાણી છે ઈ. પછી જો અમારે ખેતર માં પાણી ભર્યું બધા ખેતરમાં પાણી ભર્યું. વચ્ચેથી કીધું હુકા હે કઈ જણી તો જો અયા હેઠા સુધી પાણી દેખાતું હે. પણ અત્યારે આપડી કઈ ખેતરની જરૂર ને દિવાળી સણા વાવવાના હે. ભગત મળી બીવરાવે કે હરફ હોય નહી. બીકઈ પણ લાગે કેમ કે આમાં ખડાઈ તો બહુ હે. ભગત આંગણે તાર જાય ખાલી આ ઉભી જો અમે ભારી ખડકે લીધી ને અમારે હું વાયવી જોવા હું જાતી હતી ભગતે મને બીવરાવી કે ના હે હરપ પછી હું ન ગઈ ને ના એક રીએ પણ વાટું પછી હાચું કરી ન ગઈ ને વેણી વાટ લીધું અમે બે જોવા જઈએ. કેટલું પાણી હમણાં કીધું ના બહાર માં આવ્યા નતા ને જોયું ને તો માઈ સેટી મોર હેઠા વાઢવા બીક પણ લાગે કે સુમહાના દિના વઢાણા નેતા હેઠા કેદુના કે બીક લાગે કે આમાં શીખડ બો નામાં જો પાછો ડુંગરો છે ગો કેટલી ભરી ઘણી અધૂરી થઈ ગઈ. ઘણી અધૂરી થઈ ગઈ આખી ભરીથી જઈએ પાછા હોટલની ઓલી કરવા પાછું કીધું એક વાત અમારે પૂરું થાય બે મહિને થાય પૂરો હાલો તો એ ખડસે ભગતી ધરાથી મારા પગમાં ખડેલું કર્યું એ ક્યાં બી જાય તો તો એટલા તો ખબર પડે ને આપડી હાલો તો ભગત મોકલી નાખવા ને હું અડધે સુધી હાયલી ભગત તેડવા હાટુ હું થઈ ગઈ હાલતી આખડી ભેંસ પૂગી વહેલી જા અટાણ હાલવાની દુનિયાની મજા આવે કે પવન પણ એટલો આવે અને પાછું વાતાવરણ પણ હા ઓલું થઈ જાય એટલે વાંધો ના હોય બપોરી કે હવારી કે હોય તો આપડે હાલતા હોય તો ગરમી થાય તડીકો હોય એટલે આરસ થાય અટાણ તો થાય કે તેડવા ન આવે ને
તો પણ ઘર સુધી હાલ્યા જઈએ ઈ મજા આવે હાલવાની ને મને તો બહુ મજા આવે હા હાલવાની ને થોડુંક એક જ થાય ત્યાંથી અમાર ઘર તોય પણ ભગત આવે હા ભો અડધે તે હું પૂગે ગઈ હોય કાર વખતે હું બધું દેખાય ઈ ગામ હે કામ થોડુંક એક જ થાય એટલે વાંધો ન આવે હેલી જા આવે મણી તેડવા દેખાતું હે તમને થોડું થોડું ઉગે એવું કઈ શૂટ નથી કરવું કે લાંબો બહુ વિડીયો થઈ જાય લઈતે જાય એટલે સુધી વવડાવા ગો રમતું સિવાય કઈ ધંધો ના મજૂર ને જ જોઈ